કાંકરેજ તાલુકાના શિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું। કાંકરેજ તાલુકાના શિયા ગામે તાલુકા આગેવાન ડીડી ઝાલેરાના અધ્યક્ષસ્થાને કાંકરેજ તાલુકાના ઇન્ચાર્જ, સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો, સિહોરી એસબીઆઈ બેંકના મેનેજર તેમજ અન્ય કર્મચારીઓના સહયોગથી વિકાસ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આરોગ્ય ઓપીડીમાં 41 જેટલા વિવિધ રોગો જેવા કે તાવ, શરદી, ખાંસી, દુખાવો, એસિડિટી, ઝાડા, ઉલટી જેવા રોગોની સારવાર તેમજ 40 જેટલા નવા આયુષ્યમાન કાર્ડ, 2 આધાર કાર્ડ જેમાં તમામ પ્રકારની લેબોરેટરી તપાસ ફ્રી કરવામાં આવતી હોય છે અને નીકાળવામાં આવ્યા હતા, તેમજ પોષણ સહાર કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। રાજ્યના જિલ્લા, તાલુકાઓ અને ગામડાઓમાં ફરી રહેલી વિકાસ યાત્રા દ્વારા સરકાર તરફથી મળતા લાભો જન સુધી દરેક ગામના લોકો સુધી પહોંચે તે ભગીરથ કાર્ય વિકાસ યાત્રા દ્વારા શરૂ થઈ છે। ત્યારે આજે શિયા મુકામે યોજાયેલા વિકાસ યાત્રાના માધ્યમથી વિધવા સહાય, ગરીબ આવાસ યોજના, કુપોષણ યોજના, ઉજ્જવલા ગેસ લાભાર્થી, આયુષ્યમાન કાર્ડના લાભાર્થી, વિશ્વકર્મા યોજના અંતર્ગત સુથારી કામ, લવારી કામ, અન્ય શિલ્પીકાર લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ગામના લાભાર્થીઓનું સ્થળ પર જ જરૂરી કામકાજ કરી મળવાપાત્ર લાભો આપવામાં આવ્યા હતા, જેમાં કાંકરેજ તાલુકા પંચાયતના આરોગ્ય ખાતાના કર્મચારીઓ, ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી, એસબીઆઈ બેંક મેનેજર સહિતના તમામ કર્મચારીઓએ શિયા ગામના સરપંચ, આગેવાનો તેમજ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા વિકાસ યાત્રાને લઈને આવેલી સરકારી તંત્ર દ્વારા સુંદર કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો। કાંકરેજ તાલુકામાંથી ફરતો રસ અમારા શિયા ગામ મુકામે આવી પહોંચ્યો છે, જેનું ગામની પબ્લિકે ખૂબ ખૂબ સ્વાગત કરી છે અને મોદી સરકારે જે વિકાસ કર્યો એના ફળ ગામડાના છેવાડા માનવી સુધી પહોંચી ગયો છે। પણ મારી આ સરકારને એક નમ્ર વિનંતી છે કે ગ્રામ પંચાયતથી જે પરા વચ્ચે છે દૂર, એ પરા અને ગ્રામ પંચાયતને રસ્તો જોડતો બનાવે તો ખૂબ ખૂબ અભિનંદન અમે આપી મેં સરકારને નમ્ર વિનંતી કરું છું કે પરાથી જે પંચાયત સુધીના રસ્તા નથી, એ રસ્તા બનાવવામાં આવે તો ગામનો ખૂબ ખૂબ વિકાસ થઈ શકે એમ છે। સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।